એક ભાઈ મને હમણાં મળ્યા, એવું કહેતા હતા મને કે કોઈના તાજા લગ્ન થયા હોય કે અમુક સમય વીયો જાય 10-15 વર્ષ કે 20 વર્ષ, એ મને કહે કે હું ખાલી એના રૂમમાં જઈ અને કબાટ ખોલી અને જોઉં ને ત્યાં કે તમને કહી દઉં કે મને તરત ખબર જ પડી જાય કે આના લગ્ન કે નવા નવા થયા કે આના કે 10-15 વર્ષ વીએ ગયા. મેં કીધું એ કઈ રીતે એમ? મેં તો મને જણાવો, મને કયો. મને કે એમ ન જણાવાય કે આ મારી કે મોનોપોલી હોય. તો મેં કીધું કેમ? મને કે આમ કે છે ને કે બધાને કહેવા ન જવાય, જણાવાય નહીં, કે આ જણાવવાના કે છે ને મને કે 150 રૂપિયા થાય. મને કે આમ તો મને કે તમે ઘર જેવા છો એટલે કે 150 કીધા, બાકી કે આ નહીં કે હું 300 રૂપિયા લઈ કે 300. મેં કીધું બરોબર. મને કહે કે અમારા ધંધાની મોનોપોલી છે, આ કે અમે કહીએ નહીં. મેં કીધું બરોબર, કાંઈ નહીં હાલે. મેં તો 150 જગ્યાએ 300, પણ મેં તો મને કયો, મને જણાવો. એટલે ઓલાએ પછી મને વાત કરી. મને કહે કે આપણે જેના કે નવા, આપણે કે પહેલાં એ વાત કરી ભાઈ જેના નવા નવા લગ્ન થયા હોય, બરોબર, એ આપણને કેમ ખબર પડે? મેં કીધું બોલો કેમ ખબર પડે, કયો. મને કહે કે એના રૂમની અંદર આપણે દરવાજો ખોલીને દાખલ થાય એટલે એકદમ મીઠી મીઠી સ્મેલ આવતી હોય, સેન્ટની છે કે પછી રૂમ ફ્રેશનરની છે. મેં કીધું બરોબર. પછી મને કે ત્યાંથી થોડાક આગળ આવીએ એટલે એના બેડ આગળ આવી, એનો બેડ મને કે એકદમ વ્યવસ્થિત હોય. મેં તો એ બરોબર છે, એકદમ વ્યવસ્થિત હોય. મને કે એકદમ વ્યવસ્થિત, ક્યાંય કે તમે કે ઓછાડ ઉપર કરચલી એ ન ભાડો. મેં તો ના બરોબર છે. પછી મને કે પછી એનો કબાટ ખોલી એટલે એકદમ સ્મૂથલી કબાટ ખુલી જાય એટલે સમજવાનું કે આના નવા નવા લગ્ન થયા. પછી કે તમે કબાટની અંદર જોવો તો મને કે એની અંદર અલગ અલગ પ્રકારના સેન્ટ હોય, મેકઅપનો સામાન હોય, પછી બોડી લોશન છે જેમ કે, પછી સનસ્ક્રીન છે, એવું બધું હોય. એકદમ નવા કપડાં ઘડી સાથે પેક કરેલા પડ્યા હોય અને એ કબાટમાંથી મીઠી મીઠી સ્મેલ આવતી હોય એટલે એવું સમજવાનું આ વ્યક્તિના નવા નવા લગ્ન થયા હશે. મેં કીધું બરોબર, હાલો સમજાઈ ગયું. મેં તો હવે ઓલાના જૂના લગ્ન થયા હોય એ કેવી રીતે ખબર પડે? આના લગ્નને 2-3 વર્ષ કે 5 વર્ષ કે 10 વર્ષ વીએ ગયા છે તો કેમ ખબર પડે? મને કે એના રૂમમાં જાય એટલે આપણને કે પહેલાં તો રૂમ અસ્તવ્યસ્ત પડ્યો હોય, કે ને કે હરખું કરવાવાળું કોઈ હોય નહીં. મેં તો બરોબર. મેં કીધું પછી મને કે એના કબાટ ખોલીએ આપણે જઈએ એટલે મને કે પહેલો તો કબાટ કે સ્મૂથલી ખુલે જ નહીં, 3 કડાકા થાય, ખોલીને ઘડીંગ 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 અવાજ આવે. મેં તો બરોબર. પછી મને કે સીધો તો ખુલે નહીં, કી એવો અવાજ આવે પછી ખુલે. મને કેમ આયોડેક્સ બામ હોય, દુખાવાની ટ્યુબ પડી હોય, ડાયાબિટીસની ગોળી હોય, વિક્સ બામ પડી હોય, એ બધું હોય એટલે એમ સમજી લેવાનું કે આના લગ્નને 5-10 વર્ષ વયા ગયા છે. મેં તો બરોબર, એ સમજી ગયો. મેં તો હાલો કાંઈ વાંધો નહીં. ત્યારે આપણે એમ સમજવાનું મને કે આ પાર્ટી ભંગાઈ ગયેલી છે એમ.